સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકડા ગામેથી ચોરાયેલા ટ્રેક્ટર અને ટ્રોલીનો ભેદ સુરત ગ્રામ્ય એલસીબી અને કામરેજ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી ચોરીનો મુદ્દામાલ અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લાના ગત 25 માર્ચ 26ના રોજ રાત્રિના સમયે કામરેજ તાલુકાના માંકડા ગામના પટેલ ફળિયામાંથી મહિન્દ્રા 475 યુવો ટેક પ્લસ મોડેલનું ટ્રેક્ટર અને ટ્રોલી ચોરાયા હતા. આ ચોરીનો કુલ મુદ્દામાલ ₹3,95,000નો હતો. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબી અને કામરેજ પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી દિલીપ કિરાડે તેના સાગરીત સાથે મળીને ચોરી કરી હતી અને તે ચોરાયેલા મુદ્દામાલ સાથે પોતાના વતન ભાગી ગયો હતો. બાતમી આધારે પોલીસ ટીમે તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે દરોડા પાડ્યા. ત્યાંથી મુખ્ય આરોપી દિલીપને ચોરાયેલા ટ્રેક્ટર અને ટ્રોલી સાથે ઝડપી પાડવામાં આવ્યો. ઝડપાયેલા આરોપીનું નામ દિલીપ ગુજાર જબરસિંહ કિરાડ છે, જે કડોદરાનો રહેવાસી છે અને મૂળ મધ્યપ્રદેશનો છે. પોલીસે ચોરાયેલું ટ્રેક્ટર, ટ્રોલી અને ગુનામાં વપરાયેલી વેગન આર કાર સહિત કુલ ₹4,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.